નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ। આજે આપણે વાત કરવાની છે હર ઘર અધિકારીની કે આપણે જે સિરીઝ ચાલુ કરી છે હર ઘર અધિકારી, અને એની અંદર મોટા ભાગે આપણે એવા ટોપિક લેતા હોઈએ છીએ કે જેમાંથી એક્ઝામની અંદર પૂછાવાની સૌથી વધારે સંભાવના હોય। આજનો આપણો ટોપિક છે ગુજરાત અને ભારતની સાહિત્યિક સંસ્થાઓ, કે જેની અંદરથી એકાદો સવાલ કોઈ પણ એક્ઝામ તમારી હોય એની અંદર પૂછાય છે। આ ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓની અંદર આપણે ઘણી બધી સંસ્થાઓની વાત કરવાની છે, રેડી। અને એ સંસ્થાઓની વાત કરતાં પહેલાં તમને બીજી થોડી માહિતી આપી દઉં કે આપણી જે એપ્લિકેશન છે જીપીએસસી ઓનલાઈન વેબ સંકુલની જે એપ્લિકેશન છે એમાં જો તમે કોઈ વિથ મટીરિયલ કોર્સ ખરીદવા માંગો છો, કોઈ વિથ મટીરિયલ કોર્સ ખરીદવા માંગો છો તો એની અંદર હાલમાં 60% જેટલું ડિસ્કાઉન્ટ ચાલે છે, રેડી। ગુજરાતની અંદર એકમાત્ર એકેડમી એવી છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની એપ્લિકેશનની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા કોર્સ અવેલેબલ છે, અને એમાંનો એક કોર્સ છે આપણો કયો તો કે એ છે વિથ મટીરિયલ કોર્સ, કે એમાં તમે તલાટી હોય કે પછી જનરલ કોર્સ હોય કે જીપીએસસી મેન્સ અને પ્રિલિમ્સનો કોર્સ હોય કે પછી મિશન જીપીએસસી માત્ર પ્રિલિમ માટેનો કોર્સ હોય, આ તમામ કોર્સની અંદર હાલમાં 60% ડિસ્કાઉન્ટ ચાલે છે વિથ મટીરિયલમાં। આ ઓફર છે માત્ર 16 તારીખ સુધી અવેલેબલ રહે, અને ત્યાર પછી ક્યારેય આ 60% ઓફની ઓફર તમને નહીં મળે। આ ઓફરનો લાભ લેવા માટે તમારે મટીરિયલ 60 નામના પ્રોમો કોડનો ઉપયોગ કરવાનો રહેશે। વધુ કંઈ માહિતી જોતી હોય તો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, આ તમારા માટે લાસ્ટ ચાન્સ છે, ઓકે। ત્યાર પછી હાલમાં તમને ખ્યાલ છે કે આપણા શિક્ષણ મંત્રી એટલે જીતુભાઈ વાઘાણી, અને તમને બધાને ખબર છે કે હાલમાં એમણે 5400 જેટલી 5360 જેટલી જગ્યાઓ માટે ટેટ ટાટની પરીક્ષા લેવાની વાત કરી છે, રેડી। 2017માં છેલ્લે આ પરીક્ષા લેવાઈ હતી અને હવે 2022માં લેવા જઈ રહી છે, અને આ 5 વર્ષ પછી એક્ઝામ લેવા જઈ રહી છે, અને આની અંદર ઘણા બધા લોકો છે એ એપ્લાય પણ કરવાના છે, અને તમને બધાને ખબર છે કે જો આ 2022માં લેવાય છે, કારણ કે આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણા બધા આંદોલનો કર્યા, અને અંતે આ પરીક્ષા લેવાનું નક્કી છું। હવે કદાચ 5 વર્ષ પછી પણ આવે એ નક્કી ના કહી શકાય આપણે, તો આ તમને એક મોકો મળ્યો છે, અને એ મોકાનો જો તમે લાભ લેવા માંગતા હોય તો હાલમાં આપણી એક 19 તારીખે ટેટ ટાટની ઓફલાઈન બેન્ચ શરૂ થવા જઈ રહી છે। આ ઓફલાઈન બેન્ચની અંદર જો તમે લાભ લેવા માંગતા હોય, રેડી, તો તમારે એના એક દિવસ અગાઉ એટલે કે 19 તારીખથી બેન્ચ શરૂ થાય છે, અને એની 18 તારીખે એક મેગા સેમિનારનું આયોજન કરેલું છે, અને મેગા સેમિનારની સાથે સાથે આપણે સ્કોલરશિપ ટેસ્ટનું પણ આયોજન કરેલું છે, જેમાં 1 થી 10 સુધી નંબર આવતા હોય એને આપણે અલગ અલગ પ્રકારના શું આપતા હોઈએ છીએ તો કે ડિસ્કાઉન્ટ આપતા હોઈએ છીએ ફીઝમાં। માત્ર આપણી 25,000 રૂપિયા ફી છે, આમ તો 35,000 રૂપિયા ફી છે, પણ હાલમાં ડિસ્કાઉન્ટ સાથે 25,000 રૂપિયામાં તમને એડમિશન મળે છે। જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોય, સાથે સાથે એક એવું કહેવાય ને કે 125 માર્ક ઉપર લાવવા માટે જો તમે પ્રયત્ન કરતા હોય તો તમે અચૂક અમારી સાથે જોડાઓ। એનું કારણ છે કે એની અમારા આ જે ઓફલાઈન બેન્ચ છે એની બીજા કરતાં ઘણી બધી વિશેષતાઓ છે। શું સૌથી મોટી વિશેષતા શું છે એ હું તમને ખાલી કહી દઉં કે તમે જે ક્લાસમાં ભણવા બેસશો અને ત્યાં આખે તમે જે ક્લાસની અંદર જે કાંઈ ભણો છો એનું તમામ રેકોર્ડિંગ થવાનું છે, અને એ રેકોર્ડિંગ છે એ તમને 1 વર્ષ સુધી ક્લાસરૂમ કોર્સ સ્વરૂપે મળવાનું છે। મતલબ કે તમે જે ક્લાસમાં જે ફિલિંગ અનુભવો છો એ જ ફિલિંગ તમે જ્યારે પણ તમને એવી ઈચ્છા થાય કે મને અહીંયા નથી સમજાણું ત્યારે તમે વિડીયો ખોલીને બેસી જાઓ તો તમે ત્યાં પણ એવી જ ફિલિંગ લઈ શકો, રેડી। આ સિવાય રેકોર્ડેડ કોર્સ તો તમને મળવાનો જ છે, બીજી ઘણી બધી વિશેષતા છે, ક્લાસરૂમ મટીરિયલ મળવાનું છે। જો તમે માત્ર ખાલી ડેમો ભરવા માટે પણ આવવા માંગતા હોય તો 5 ડેમો લેક્ચર છે, તો તમે સવારે 8 થી 10નો ટાઈમ છે। 19 તારીખથી બેન્ચ શરૂ થવા જઈ રહી છે, તો એ પહેલાં એક વખત તમે જો સેમિનારમાં ભાગ લેવા માંગતા હોય અથવા તો તમે સ્કોલરશિપ ટેસ્ટમાં ભાગ લેવા માંગતા હોય તો અહીંયા જે તમને નંબર આપેલા છે એના ઉપર તમે કોલ કરી અને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। સાથે સાથે તમારે બીજી કોઈ હેલ્પ જોતી હોય તો પણ ત્યાંથી મળી રહે। હવે આવીએ આપણા મૂળ ટોપિક ઉપર, અને આજનો આપણો ટોપિક છે ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ, અને એ સાહિત્યિક સંસ્થાઓની અંદર આપણે વાત કરવાની છે કે જેટલી પણ સાહિત્ય સાથે જોડાયેલી સંસ્થાઓ છે એમની, અને એમાંથી તમારી કોઈ પણ એક્ઝામ હોય, કદાચ ક્લાસ 1-2 હોય કે ક્લાસ 3ની એક્ઝામ હોય, એમાં એકાદો સવાલ તો પૂછાય જ છે, ઓકે। આજનો પહેલો સવાલ તો કે ગુજરાતમાં ભાષા અને સાહિત્ય ક્ષેત્રે કામ કરતી સૌથી
જૂનામાં જૂની સંસ્થા કઈ છે? શું કીધું છે? સૌથી જૂનામાં જૂની સંસ્થા કઈ છે એ તમારે મને જણાવવાનું છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદ. ઓકે, વાત કરીએ આ સવાલની તો સૌથી પહેલા તો આપણે યાદ કરવો પડે સુધારક યુગને. કોને યાદ કરવો પડે? સુધારક યુગ. અને એ સુધારક યુગના પ્રથમ સાહિત્યકાર એટલે દલપતરામ. કોણ આવશે? દલપતરામ. અને એ દલપતરામના મિત્ર એટલે કોણ આવશે? તો કે ફારબસ સાહેબ. કોણ આવશે? ફારબસ સાહેબ આવશે. અને એ ફારબસ સાહેબના પ્રયત્નોથી આ સંસ્થાની સ્થાપના થાય છે. આ સંસ્થાની જ્યારે સ્થાપના થાય છે અને ત્યારે એનું નામ હોય છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. વર્નાક્યુલર સોસાયટી નામ હોય છે જ્યારે સ્થાપના થાય છે ત્યારે. અને ત્યાર પછી ભારત જ્યારે આઝાદ થાય છે અને ત્યારે એનું નામ બદલી અને ગુજરાત વિદ્યાસભા રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? ગુજરાત વિદ્યાસભા રાખવામાં આવે છે. તો આપણો જવાબ શું આવશે? ગુજરાત વિદ્યાસભા આવશે. આ યાદ કરો આ સુધારક યુગને. તો કે સુધારક યુગની અંદર તમને ખ્યાલ છે કે દલપતરામ છે એના એક મિત્ર કે જેને ગુજરાતી ભાષાના પ્રદેશી પ્રેમી તરીકે ઓળખીએ આપણે. કયા નામથી ઓળખીએ છીએ? ગુજરાતી ભાષાના પ્રદેશી પ્રેમી તરીકે ઓળખીએ છીએ. કારણ એનું એ છે કે આ ફારબસ સાહેબ છે એમનો જન્મ હકીકતમાં લંડનની અંદર થયેલો છે. અને જે ઈસ્ટ ઇન્ડિયા કંપની અથવા તો આપણે એવું કહી શકીએ જે બ્રિટિશ તાજનું જે શાસન હતું અને એ સમય દરમિયાન એવું કહેવાય છે કે ફારબસ સાહેબ છે એક અંગ્રેજ અધિકારી તરીકે ક્યાં આવે છે? તો કે ગુજરાતમાં આવે છે. અને ત્યાર પછી એ ભાષા અને સાહિત્યમાં, ખાસ કરીને ગુજરાતી ભાષા અને સાહિત્યની અંદર રસ લે છે. પોતે એક અંગ્રેજ હોવા છતાં પણ ગુજરાતી ભાષા શીખે છે. અને ત્યાર પછી એવું કહેવાય છે કે ગુજરાતી ભાષાના વિકાસ માટે એક કાર્ય કરે છે. અને એટલા માટે જ એમનો જન્મ લંડનમાં થયો હોવા છતાં ગુજરાતી ભાષા માટે એ વિકાસ માટે કાર્ય કરે છે. અને એટલા માટે ગુજરાતી ભાષાના પ્રદેશી પ્રેમી તરીકે ઓળખીએ. અને એના ડગલે ને પગલે સાથ આપનાર કોઈ વ્યક્તિ હોય તો એ કોણ હતા? દલપતરામ. અને આ બંને વ્યક્તિએ મળી અને 1848માં ક્યારે? 1848ની અંદર એક સંસ્થાની સ્થાપના કરી. અને એ કઈ છે? તો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જેને આપણે સ્વતંત્રતા પછી, આઝાદી પછી ગુજરાત વિદ્યાસભાના નામથી ઓળખીએ છીએ. એની સ્થાપના છે 26 ડિસેમ્બર 1848ના રોજ થઈ. ઓકે, કોણે કરી? તો ફારબસ સાહેબ અને એમના મિત્ર એટલે દલપતરામે ભેગા મળીને કરેલી છે. મહત્વનો ફાળો હતો ફારબસ સાહેબનો, પણ એને મદદગાર તરીકે કામ કરનાર વ્યક્તિ કોણ હતા? ગુજરાતી ભાષાના પ્રથમ એવું કહેવાય કે અર્વાચીન સાહિત્યકાર અથવા તો સુધારક યુગના પ્રથમ સાહિત્યકાર એટલે કે દલપતરામ હતા. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો કે આ જે સંસ્થા છે ગુજરાત વિદ્યાસભા કો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કો, એનું મુખપત્ર તમને પૂછે ને તો આવશે બુદ્ધિપ્રકાશ. બુદ્ધિપ્રકાશ પહેલા એવું કહેવાય છે કે 1849ની અંદર આમણે વર્તમાન નામે સામાયિક શરૂ કરેલું. કયું? તો કે આ સંસ્થા દ્વારા વર્તમાન નામનું સામાયિક શરૂ કરેલું, પરંતુ એ સાપ્તાહિક લાંબુ ચાલતું નથી અને પછી બંધ થઈ જાય છે. અને ત્યાર પછી બુદ્ધિપ્રકાશની શરૂઆત થાય છે. આ સંસ્થા જ્યારે સ્થપાણી ત્યારે એનું મુખ્ય મથક ક્યાં હતું? તો કે અમદાવાદમાં હતું. અને હાલમાં પણ ક્યાં છે? તો કે અમદાવાદમાં છે. તો કે ગુજરાતી ભાષાની અને ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સૌથી જૂનામાં જૂની સંસ્થા તમને પૂછે તો કોણ આવશે? ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અથવા તો ગુજરાત વિદ્યાસભા આવશે. એવું કહેવાય કે આ જે ગુજરાત વિદ્યાસભા છે અથવા તો વર્નાક્યુલર સોસાયટી હતી અને એમના પ્રથમ ગુજરાતી સભ્ય કોણ હતા? મગનલાલ વખતચંદ શેઠ હતા. એવું કહેવાય છે કે આ વર્નાક્યુલર સોસાયટીની અંદર 19 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 19 સભ્યો હતા. આ 19 સભ્યોમાંથી 18 સભ્યો કેવા હતા? તો કે અંગ્રેજ સભ્યો હતા. કેવા હતા? અંગ્રેજ સભ્યો હતા. અને એકમાત્ર ગુજરાતી હતા. કોણ હતા? એકમાત્ર આપણા ભારતીય કો કે ગુજરાતી કો કોણ હતા? તો એ હતા મગનલાલ વખતચંદ શેઠ હતા. રેડી? અને આ લોકોએ ભેગા મળીને પછી એના કાર્યને આગળ ધપાવે છે. 4 એપ્રિલ 1849માં આ સંસ્થા દ્વારા એટલે કે વર્નાક્યુલર સોસાયટી દ્વારા વર્તમાન નામે એક સાપ્તાહિક શરૂ કરવામાં આવે છે. કયું સાપ્તાહિક શરૂ કરવામાં આવે છે? વર્તમાન નામે એક સાપ્તાહિક શરૂ કરવામાં આવે છે. પણ આ વર્તમાન સાપ્તાહિક લાંબુ ચાલતું નથી. અને ત્યાર પછી
15 મે 1850માં 15 મે 1850માં બુદ્ધિ પ્રકાશ નામે એક માસિક શરૂ કરવામાં આવે છે અને એનું શું બને છે તો કે મુખપત્ર બને છે. આ માસિક બુદ્ધિ પ્રકાશ છે એ દર મહિનાના બુધવારે પ્રકાશિત થતું હોવાથી એવું કહેવાય છે કે આને બુધવારિયા નામે ઓળખવામાં આવે છે. કયા નામથી? બીજું નામ શું છે એનું? તો કે બુધવારિયા નામે એ ઓળખવામાં આવે છે. કામ તો કે બુધવારે પ્રગટ થતું હોવાથી. બુદ્ધિ પ્રકાશ ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય સામાયિક છે. સવાલ પૂછાય કે ગુજરાતી ભાષાનું પ્રથમ અથવા તો સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે તો કે એ આવશે બુદ્ધિ પ્રકાશ. કયું આવશે? બુદ્ધિ પ્રકાશ. તમે એનો ફોટો અહીંયા જોઈ શકો છો. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ કે આ સંસ્થા દ્વારા એવું કહેવાય કે ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા અને એમાંનો પહેલો પ્રયત્ન એટલે કયો આવશે તો કે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ. આ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે હાલમાં અમદાવાદમાં આવેલું છે અને આને હાલમાં આપણે નેટિવ લાઇબ્રેરી તરીકે ઓળખીએ. ખાસ કરીને દલપતરામના પ્રયત્નોથી અને વર્નાકુલર સોસાયટીના પ્રયત્નોથી આ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થાય છે અને એમાં આદ્ય સ્થાપક તરીકે કોનું નામ લેવામાં આવે છે? કવિ દલપતરામનું નામ લેવામાં આવે છે. 1857ની અંદર એમની સ્થાપના થઈ એવું પણ કહેવામાં આવે છે. હાલમાં એ નેટિવ લાઇબ્રેરી તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ સંસ્થા દ્વારા બીજી પણ ઘણી બધી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલી, જેમાં એક આપણે જેને ભોજે ભવન કહીએ એનો પણ સમાવેશ થાય છે. જેનો તો કે ભોજે ભવન તરીકે આપણે જેને ઓળખીએ એનો પણ સમાવેશ થાય છે. ભોજે ભવનનું પૂરું નામ છે ભોગીલાલ જયસિંહદાસ વિદ્યા ભવન. આ ઉપરાંત SK કોલેજની પણ આ સંસ્થાના પ્રયત્નોથી સ્થાપના થઈ અને ગુજરાતમાં પ્રથમ વખત કન્યા શાળા. આ કન્યા શાળાનું નામ શું રાખવામાં આવેલું તો મગનલાલ વખતચંદ શેઠ રાખવામાં આવ્યું. વખતચંદ શેઠ રાખવામાં આવ્યું. શું કામ? તો કે સૌપ્રથમ કોઈ ગુજરાતી વ્યક્તિ છે એ વર્નાકુલર સોસાયટીના સભ્ય રહ્યા હોય તો એ કોણ હતા? મગનલાલ વખતચંદ શેઠ. અને એટલા માટે આની સ્થાપના થઈ હતી દલપતરામના પ્રયત્નોથી. કોના નામથી? દલપતરામના પ્રયત્નોથી સ્થાપના થઈ હતી, પરંતુ નામ શું રાખવામાં આવ્યું? મગનલાલ વખતચંદ શેઠ કન્યા શાળા રાખવામાં આવ્યું. આ સમય યાદ કરો તમે, 1850 આસપાસનો સમયગાળો યાદ કરો. આ સમયગાળાને આપણે શું કહીએ છીએ મિત્રો? તો સુધારક યુગ કહીએ છીએ. શું કામ સુધારક યુગ કહીએ છીએ? તો કે અહીંયા ઘણા બધા કુરિવાજો હતા, વિધવા પુનઃલગ્નના પ્રશ્નો હતા, ત્યાર પછી સ્ત્રીઓના શિક્ષણના પ્રશ્નો હતા, અંધશ્રદ્ધા હતી, એવું કહેવાય કે કુરિવાજો હતા, વહેમો હતી. આ બધી જ્ઞાતિ પ્રથા, આ બધા સવાલો હતા સમાજ સામે અને એમાં પણ ખાસ કરીને જે સ્ત્રીઓ છે નારીઓ છે એમના ઘણા બધા પ્રશ્નો હતા અને એ સમયે કન્યા શાળા ખોલવી એ કોઈ નાની સૂની વાત હતી નહીં અને છતાં પણ દલપતરામના પ્રયત્નોથી ગુજરાતની અંદર પહેલી કન્યા શાળા અહીંયા સ્થપાઈ છે. ઓકે, કન્યા કેળવણીનું કાર્ય દલપતરામ મારફતે વેગવંતું બનેલું. કોના મારફતે? તો કે દલપતરામ મારફતે એવું કહેવાય કે વહેતું બનેલું. ત્યાર પછી આ સંસ્થા જે છે એમના મેં તમને કીધું એમ તો કે દલપતરામ પછી એવું કહેવાય છે કે ભારત આઝાદ થાય છે અને આઝાદ થયા પછી 1947 પછી આ સંસ્થાનું નામ ગુજરાત વર્નાકુલર સોસાયટીમાંથી શું કરવામાં આવે છે? ગુજરાત વિદ્યા સભા કરવામાં આવે છે. હાલમાં પણ આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે અમદાવાદ ખાતે આવેલી છે. આમાંથી કોઈ પણ એકાદો સવાલ પૂછાઈ શકે. શું કામ? તો કે આ સંસ્થાઓ ખૂબ જૂની સંસ્થાઓ છે અને સાહિત્યના વિકાસમાં ખૂબ લાંબા સમયથી કાર્ય કરે છે. ત્યાર પછીનો સવાલ તો કે ગુજરાત સાહિત્ય એકાદમીનું મુખપત્ર નીચેનામાંથી કયું છે? જો સૌથી પહેલા આપણે વાત કરેલી ગુજરાત વિદ્યા સભાની વાત કરેલી. શેની વાત કરેલી? ગુજરાત વિદ્યા સભાની વાત કરેલી. ઓકે, હવે વાત કરવાની છે આપણે ગુજરાત સાહિત્ય અકાદમીની. શેની વાત કરવાની છે? ગુજરાત સાહિત્ય અકાદમીની વાત કરવાની છે અને એ અકાદમી છે એ અકાદમીની સ્થાપનામાં સૌથી પહેલાં તો એવું કહેવાય કે 1960માં ભાષા વિમર્શની સ્થાપના થાય છે. ભાષા વિમર્શ કચેરીની સ્થાપના થાય છે. શેની સ્થાપના થાય છે? ભાષા વિમર્શ કચેરીની સ્થાપના થાય છે. ભાષા વિમર્શ કચેરીની સ્થાપના થાય છે અને ત્યાર પછી એ ભાષા વિમર્શ કચેરી છે એની સ્થાપના પાછળનું કારણ શું હતું? તો કે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે આની સ્થાપના કરવામાં આવી અને ત્યાર પછી ધીમે ધીમે એમાંથી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થાય છે
1993 આસપાસ. ઓકે, હવે વાત કરીએ કે આ સંસ્થાનું મુખપત્ર શું છે, તો કે શબ્દ સૃષ્ટિ છે. હવે અહીંયા બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. ગુજરાત સાહિત્ય પરિષદ કે તો એ પરિષદનો અંદર પ આવે છે અને એટલા માટે પરિષદનું મુખપત્ર કહે તો શું આવશે, પરબ આવશે. અને અકાદમીનું મુખપત્ર કહે તો શું આવશે, તો કે શબ્દ સૃષ્ટિ આવશે. ઓકે, આગળ વાત કરીએ તો કે આ સંસ્થા છે એની સ્થાપના ક્યારે થાય છે, તો કે 24 સપ્ટેમ્બર 1981ના રોજ ગાંધીનગર ખાતે આ સંસ્થાની સ્થાપના થાય છે. ઓકે, આ સંસ્થાની સ્થાપના કોણે કરી, તો કે ગુજરાત સરકારે કરી. શું કામ કરી, તો કે આ સંસ્થાની સ્થાપના પાછળ મહત્વનું કારણ એ જવાબદાર હતું કે ગુજરાતી ભાષા અને અન્ય ભાષાઓ જે ગુજરાતમાં બોલાય છે એના વિકાસ માટે. ઓકે, એમના હાલના પ્રમુખ તમને પૂછે તો હાલના પ્રમુખ કોણ આવશે, તો કે એ આવશે વિષ્ણુ પંડ્યા. કોણ આવશે, વિષ્ણુ પંડ્યા. એનું મુખપત્ર પૂછે તો શબ્દ સૃષ્ટિ આવશે. અને એમનું ધ્યેય વાક્ય મોસ્ટ આઈએમપી છે, આજ સુધી પૂછવાનું નથી પણ પૂછાઈ શકે. શબ્દાખ્ય જ્યોતિ પ્રકાશો, શબ્દાખ્ય જ્યોતિ પ્રકાશો એનું શું છે, ધ્યેય વાક્ય છે. હવે આના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ કે આ સંસ્થાની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ શું હતો. તો કે ગુજરાતની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે, એમાં હિન્દી છે, સંસ્કૃત છે, ઉર્દુ છે. તો આવી બધી ભાષાઓ છે અને એ ભાષાઓના વિકાસ માટે થઈ અને ભાષા વિમર્શ અથવા તો ભાષા ઉત્કર્ષ વિકાસ માટે એવું ભાષા નિયામક કચેરીની સ્થાપના થાય છે. ભાષા નિયામક કચેરીની સ્થાપના થાય છે અને એ સ્થાપના 1960માં થાય છે. આપણે કદાચ આગળ ભાષા વિમર્શ બોલાતા પણ બંને એક જ થાય છે. ભાષા નિયામક કચેરીની સ્થાપના થાય છે અને એ કચેરીમાં એવું કહેવાય છે કે 1978-79માં ભાષા નિયામક કચેરી દ્વારા સિંધી અને ઉર્દુ વગેરે ભાષાનો આરંભ થાય છે. અને આ સંસ્થા છે એનો મુખ્ય હેતુ શું છે, તો કે ગુજરાતની અંદર જે અલગ અલગ ભાષાઓ બોલાય છે, ગુજરાતની અંદર જે અલગ અલગ ભાષાઓ ઉપર પુસ્તકો લખાય છે અને એમાં ખાસ કરીને ગુજરાતી ભાષાની અંદર જે પુસ્તકો લખાય છે અને એ પુસ્તકની અંદર જે નવા સાહિત્યકારો છે કે કોઈ વ્યક્તિ છે એ જે જૂના પુસ્તકો છે એનું સંપાદન કરવા માંગતો હોય તો એવા લોકોને આર્થિક સહાય પૂરું પાડવાનું કામ કોણ કરે છે, તો કે આ સંસ્થા કરે છે. આ સંસ્થા વિશે જો બીજી વાત કરીએ તો ખાસ કરીને માનો કે દલપતરામ છે અને એ દલપતરામ દ્વારા તમને બધાને ખબર છે કે કાવ્યો લખવામાં આવેલા અને કોઈ સાહિત્યકાર છે એને એવું થાય છે કે આ દલપતરામના કાવ્યોનું મારે સંપાદન કરવું છે અને એમની પાસે એટલી બધી આર્થિક સગવડતા નથી તો એને મદદ કરવાનું કામ કોણ કરશે, તો કે આ સંસ્થા કરશે. આ સિવાય માનો કે સરસ્વતી ચંદ્ર જે છે આપણી મહાનવલકથા છે અને એનું કોઈ પુનઃમુદ્રણ કરવા માંગતું હોય, એની અંદર કોઈ સુધારા વધારા કરી અને કોઈ પુનઃમુદ્રણ કરવા માંગતું હોય તો એના માટે પણ આ સંસ્થા શું કરે છે, સહાય કરે છે. ભાષા નિયામકની ભાષા ઉત્કર્ષ યોજના આ ખાસ યાદ રાખજો. ભાષા નિયામક કચેરી છે અને એના દ્વારા એક યોજના લોન્ચ કરવામાં આવેલી ભાષા ઉત્કર્ષ યોજના અને એના અંતર્ગત 1982થી ગુજરાતમાં સાહિત્ય એકાદમીની શરૂઆત થાય છે. આમ તો 1981થી પ્રયત્નો શરૂ થાય છે અને 1982થી ગુજરાત સાહિત્ય એકાદમી શરૂ થાય છે. સ્વાયત્ત એટલે કે સંપૂર્ણપણે એવું કહેવાય કે સંપૂર્ણપણે એકાદમીની શરૂઆત, ગુજરાત સાહિત્ય એકાદમીની સંપૂર્ણ સ્વાયત્ત રીતે શરૂઆત કોના દ્વારા, તો કે ગુજરાત ભાષા નિયામક કચેરી દ્વારા સ્વાયત્ત રીતે ગુજરાત સાહિત્ય એકાદમીની શરૂઆત 1993થી થાય છે. આ એકાદમીના પ્રથમ પ્રમુખ તમને પૂછે તો કોણ આવશે, મોહમ્મદ માંકડ આવશે અને હાલના પ્રમુખ પૂછે તો વિષ્ણુ પંડ્યા આવશે. આ પ્રથમ પ્રમુખ ઘણી બધી વખત પૂછાય છે એટલે યાદ રાખજો. ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોઈ હોય તો એ છે મોહમ્મદ માંકડ અને હાલમાં કોણ છે, તો કે વિષ્ણુ પંડ્યા છે. ઓકે, ગુજરાત સાહિત્ય એકાદમી દ્વારા બીજી 5 એકાદમીનો સમૂહ છે અથવા તો આ ગુજરાત સાહિત્ય એકાદમી છે 5 એકાદમીનો સમૂહ કહી શકીએ કે જેમાં આપણે સંસ્કૃત છે, હિન્દી છે, સિંધી છે, કચ્છી છે અને ઉર્દુનો સમાવેશ કરી શકીએ. આ 5 એકાદમીના વહીવટ માટે, આ 5 એકાદમીના સંચાલન માટે એક મહાપાત્ર હોય. કોણ હોય, મહાપાત્ર. આને આપણે રજિસ્ટ્રાર પણ કહી શકીએ અને આ 5 એકાદમીના પ્રમુખ પણ કહી શકીએ. હાલમાં આ 5 એકાદમી છે એમના મહાપાત્ર અથવા તો એના પ્રમુખ કોણ છે, તો કે અજયસિંહ ચૌહાણ છે. કોણ છે, અજયસિંહ ચૌહાણ છે. એ આ 5 એકાદમીના શું છે, તો કે મહાપાત્ર છે. ઓકે, ત્યાર પછી ત્રીજો સવાલ
ગુજરાત સાહિત્ય સભાની પુરોગામી સંસ્થા નીચેનામાંથી કઈ હતી? શું કીધું? ગુજરાત સાહિત્ય સભા કીધી છે. શું કીધું છે? ગુજરાત સાહિત્ય સભા. આ ગુજરાત સાહિત્ય સભા છે એની પુરોગામી સંસ્થા કીધી. પુરોગામી એટલે કે એના પહેલા કઈ સંસ્થા હતી એમ. હવે હું આના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરું તો કે ગુજરાત સાહિત્ય સભા છે એની સ્થાપનામાં કોઈનો મહત્વનો ફાળો હોય તો એ છે રણજીતરામ વાવાભાઈ મહેતા. રણજીતરામ મહેતા એટલે કે વાવાભાઈ મહેતાનું ફાળો છે અને એમણે એક સંસ્થા સ્થાપેલી. કઈ સંસ્થા સ્થાપેલી? તો એમણે એક સંસ્થા સ્થાપેલી સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન. કઈ સંસ્થા સ્થાપેલી? સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન નામની સંસ્થા સ્થાપેલી. અને એ સંસ્થા છે એનું 1904ની અંદર નામ બદલી અને શું કરવામાં આવે છે? તો કે ગુજરાત સાહિત્ય અકાદમી કરવામાં આવે છે. ગુજરાતની મહત્વની જે સંસ્થાઓ છે એની સ્થાપનામાં જો કોઈ મહત્વનો ફાળો ભજવો હોય તો એ કોણ છે? રણજીતરામ વાવાભાઈ મહેતા. આ ફોટો તમે જુઓ છો ને એ કોનો છે? તો કે રણજીતરામ વાવાભાઈ મહેતાનો છે. 1904માં કઈ સંસ્થા? તો કે સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન છે એનું નામ બદલી નાખવામાં આવે છે અને ગુજરાત સાહિત્ય સભા કરી નાખવામાં આવે છે. અને એનું વડું મથક ક્યાં આવે છે? તો કે અમદાવાદ ખાતે આવે છે. આ સંસ્થાના આદ્ય સ્થાપક તરીકે આપણે રણજીતરામ વાવાભાઈ મહેતાને ગણી શકીએ. આ રણજીતરામ વાવાભાઈ મહેતા છે એમણે ઘણું સારામાં સારું સાહિત્ય આપણને આપેલું છે અને આ ઉપરાંત લોક સાહિત્ય ક્ષેત્રે પણ કામ કરેલું છે. અને ત્યાર પછી એવું કહેવાય કે રણજીતરામ વાવાભાઈ મહેતાના અનુગામી એટલે કે એના પછી જો એના જેવા કોઈ સાહિત્યકાર છા હોય તો એ ઝવેરચંદ મેઘાણી છે. અને એવું કહેવાય છે કે આ સંસ્થા એટલે ગુજરાત સાહિત્ય સભા દ્વારા આ રણજીતરામ વાવાભાઈ મહેતા હતા અને એમણે આ સંસ્થાની સ્થાપના કરી હતી. અને એના માનની અંદર 1928માં એક પુરસ્કારની શરૂઆત કરવામાં આવે છે અને એ પુરસ્કાર એટલે રણજીતરામ સુવર્ણચંદ્રક. અને ગુજરાતી ભાષાની અંદર એના અનુગામી તરીકે કોણ ઓળખાતા? તો કે ઝવેરચંદ મેઘાણી ઓળખાતા. અને એટલા માટે પહેલો રણજીતરામ એવોર્ડ રણજીતરામ સુવર્ણચંદ્રક છે કોને મળે છે? તો કે ઝવેરચંદ મેઘાણીને મળે છે લોક સાહિત્ય માટે. ઓકે, આ વાત થઈ. હવે આગળ વાત કરીએ ગુજરાતી સાહિત્ય સભા વિશે. તો કે 1928ના રોજ એની રજત જયંતિ હતી અને ત્યારથી વર્ષ 1928થી રણજીતરામ ચંદ્રક આપવામાં આવે છે. અને એવું કહેવાય છે કે વર્ષ 1983થી આ સંસ્થા દ્વારા ધનજી કાનજી સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. ગુજરાતી ભાષાની અંદર પહેલો રણજીતરામ સુવર્ણચંદ્રક છે 1928માં, જેને આપણે પહાડનું બાળક કહીએ છીએ એવા વ્યક્તિ એટલે ઝવેરચંદ મેઘાણીને મળે છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે ઈસવીસન 1983માં રમેશ પારેખને પહેલો ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળે છે. ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પહેલો કોને મળે છે? તો કે 1983માં રમેશ પારેખને મળે છે. કોણ હતા રમેશ પારેખ? જેને આપણે 6 અક્ષરના નામ તરીકે ઓળખીએ. કયા નામથી ઓળખીએ? 6 અક્ષરનું નામ એટલે કોણ? તો કે રમેશ પારેખ. એની કૃતિ પણ છે 6 અક્ષરનું નામ. આ રમેશ પારેખ છે મૂળ અમરેલીના સાહિત્યકાર હતા. ક્યાંના હતા? અમરેલીના સાહિત્યકાર હતા. અદ્ભુત સાહિત્યકાર હતા. એવું કહેવાય છે કે જે હેમચંદ્રાચાર્ય હતા અને એમણે એક કૃતિ લખેલી સિદ્ધ હેમ શબ્દાનું શાસન, અને એનું સિદ્ધરાજ જયસિંહે આખા નગરની અંદર શોભાયાત્રા કાઢેલી અને આખા નગરના લોકોએ એમને વધાવેલા. એ હેમચંદ્રાચાર્ય પછી કોઈ વ્યક્તિ એટલે કે રમેશ પારેખ છે એને અમરેલીની પ્રજાએ આખા નગરની અંદર એમની શોભાયાત્રા કાઢી અને એમને એવું કહેવાય કે એના સાહિત્ય માટે એમને વધાવેલા. આવા સાહિત્યકાર હતા રમેશ પારેખ. 6 અક્ષરનું નામ એમની કૃતિ માટે ખૂબ જાણીતા છે. ઓકે, છેલ્લો રણજીતરામ સુવર્ણચંદ્રક 2015માં કુમારપાળ દેસાઈને મળેલો. કોને મળેલો? છેલ્લો રણજીતરામ સુવર્ણચંદ્રક કુમારપાળ દેસાઈને 2015માં મળેલો. અને છેલ્લો ધનજી કાનજી સુવર્ણચંદ્રક 2015માં કોને મળેલો? હર્ષ બ્રહ્મભટ્ટને મળેલો. કોને મળેલો? હર્ષ બ્રહ્મભટ્ટને મળેલો. ગુજરાત સાહિત્ય સભામાંથી એકાદો સવાલ 100% પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો. ઓકે, ચોથા સવાલ તરફ આગળ વધીએ કે ગુજરાત સાહિત્ય પરિષદનું ત્રિમાસિક મુખપત્ર જણાવો. હવે જો મેં ટ્વિસ્ટ કર્યું તમને, આગળ મેં તમને કીધેલું ગુજરાત સાહિત્ય અકાદમીની પહેલા વાત કરેલી આપણે અને ત્યાર પછી પરિષદની વાત કરીએ છીએ. અત્યારે ગુજરાત સાહિત્ય પરિષદ. જ્યારે અકાદમી ભણતા ને ત્યારે મેં તમને કીધું કે પરિષદ ઉપરથી તમારે એનું મુખપત્ર પરબ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? પરબ. ગુજરાત સાહિત્ય પરિષદ છે એનું મુખપત્ર હકીકતમાં શું છે?
તો કે પરબ છે. શું છે? પરબ છે. પરબ છે ને એ ભાઈ માસિક છે. શું છે? માસિક છે, એટલે કે દર મહિને પ્રગટ થાય છે. પણ અત્યારે આપણે અહીંયા શું પૂછ્યું છે? ત્રિમાસિક પૂછ્યું છે. શું પૂછ્યું છે? ત્રિમાસિક પૂછ્યું છે. તો ગુજરાત સાહિત્ય પરિષદ છે અને એનું ત્રિમાસિક મુખપત્ર આપણે જો કેવું હોય ને તો શું કહી શકીએ? તો કે એ આવશે ભાષા વિમર્શ. કયું આવશે? ભાષા વિમર્શ છે. અને એ શું છે? તો કે ત્રિમાસિક છે. કોનું? તો કે એ ત્રિમાસિક છે ગુજરાત સાહિત્ય પરિષદનું. રેડી? આ સવાલ પૂછાઈ શકે. આ સંસ્થાની સ્થાપનામાં પણ હકીકતમાં કોનો મહત્વનો ફાળો છે? તો કે રણજીતરામ વાવાભાઈ મહેતાનો ફાળો છે. 1904માં સાહિત્ય સભાની સ્થાપના થાય છે. 1904માં સાહિત્ય સભાની સ્થાપના થાય છે. 1905માં કોની સ્થાપના થાય છે? ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થાય છે. આ સંસ્થાની સ્થાપનામાં પણ રણજીતરામ વાવાભાઈ મહેતાનો મહત્વનો ફાળો છે. આગળ આપણે જ્યારે પરિષદની વાત કરીને ત્યારે મેં તમને કીધું કે એ સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન નામની સંસ્થા હતી અને એમાંથી નામ બદલીને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના થયેલી. પરંતુ આ 1905માં ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપનામાં રણજીતરામ વાવાભાઈ મહેતા એની સ્થાપના કરે છે અને એના પહેલા પ્રમુખ એવું કહેવાય કે સરસ્વતી ચંદ્ર જેણે લખી છે, ગોવર્ધનરામ ત્રિપાઠી છે, એ આના શું બને છે? તો કે પહેલા પ્રમુખ બને છે. એ મુંબઈથી હજુ આવ્યા જ હોય છે અને અમદાવાદમાં નડિયાદમાં સ્થાયી છે આવે છે અને પછી અમદાવાદ આવે છે અને પછી આ સાહિત્ય પરિષદના શું બને છે? પ્રમુખ બને છે. હાલમાં એના પ્રમુખ કોણ છે? તો કે પ્રકાશ શાહ છે. પ્રકાશ એન શાહ છે. આ પ્રકાશ એન શાહ છે 2021થી લઈ અને 2023 સુધી આ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કાર્ય કરશે. એનું મુખપત્ર હકીકતમાં શું છે? પરબ છે, જેની શરૂઆત 1960માં થયેલી અને એ દર મહિને પ્રગટ થાય છે. ક્યારે થાય છે? દર મહિને પ્રગટ થાય છે. અને બીજું એક એનું મુખપત્ર એટલે કે સાહિત્ય પરિષદનું બીજું એક મુખપત્ર છે ભાષા વિમર્શ, એ દર 3 મહિને શું થાય છે? પ્રસિદ્ધ થાય છે. ઓકે, હવે વાત કરીએ કે એના વિશે ડિટેલમાં. ગુજરાત સાહિત્ય આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કાર પુરુષ તરીકે કોણ જાણીતું છે? તો કે રણજીતરામ વાવાભાઈ મહેતા. અને એમના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના 1905માં થાય છે. ક્યારે થાય છે? 1905માં થાય છે. 1905માં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન અને એના પ્રમુખ તરીકે કોણ હોય છે? તો કે નડિયાદનું રતન તરીકે ઓળખાય એવા ગોવર્ધનરામ ત્રિપાઠી. કે કારણ કે એ સમયે એવું કહેવાય કે ગુજરાતીની અંદર સાક્ષર યુગની અંદર પહેલા એવા વ્યક્તિ હતા કે જેણે મહાનવલકથા આપી હતી અને એ મહાનવલકથા એટલે સરસ્વતી ચંદ્ર. આ સરસ્વતી ચંદ્ર છે એ સમયે ખૂબ વખાણાયેલું 1 થી 4 ભાગમાં વહેંચાયેલું પુસ્તક છે. અને એ હકીકતમાં ગોવર્ધનરામ ત્રિપાઠી સારામાં સારા વકીલ હતા અને એમણે નક્કી કરેલું કે 40 વર્ષ પછી એમણે નોકરી ધંધો છોડી દેવો છે અને ત્યાર પછી એમણે સાહિત્યની સેવા કરવી છે. અને મુંબઈની અંદર એક સારામાં સારા વકીલ હતા અને છતાં પણ એ વકીલાત છોડી દે છે અને ફરી પાછા વતન પરત આવે છે અને પછી ગુજરાતની અંદર ગુજરાતી સાહિત્યની સેવામાં ઝંપલાવે છે. અને એટલા માટે ગુજરાત સાહિત્ય પરિષદનું પહેલું અધિવેશન 1905માં ભરાય છે અને તેના પ્રમુખ તરીકે કોણ હોય છે? તો કે ગોવર્ધનરામ ત્રિપાઠી હોય છે. વર્ષ 1905 થી વર્ષ 2017 સુધીમાં ગુજરાત સાહિત્ય પરિષદના 49 જેટલા શું ભરાયેલા છે? અધિવેશનો ભરાયેલા છે. 1920માં રમણભાઈ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવની સેવા મળી. 1920માં સાહિત્ય પરિષદના અતિથિ વિશેષ તરીકે કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર હતા. રવિન્દ્રનાથ ટાગોર છે ને એનો ગુજરાતી સાહિત્ય ઉપર એટલું કહી શકીએ આપણે કે ઘણો બધો પ્રભાવ રહેલો છે. ઘણા બધા આપણા જે ગાંધી યુગના સાહિત્યકારો કહીએ ને, આ 1920નો સમયગાળો એટલે ગાંધી યુગ. ગાંધી યુગના જે સાહિત્યકારો આપણે કહીએ છીએ ને એમાં ઝવેરચંદ મેઘાણી હોય, આમ તો ગાંધીજીથી આપણે શરૂઆત કરી શકીએ. ગાંધીજી હોય, ઝવેરચંદ મેઘાણી હોય, કાકા સાહેબ કાલેલકર હોય, ઉમાશંકર જોશી હોય, કમા મુનશી હોય, આ બધા લોકો ઉપર એક વ્યક્તિનો પ્રભાવ જોવા મળતો હતો અને એ હતા રવિન્દ્રનાથ ટાગોર. અને 1920નો સમયગાળો યાદ કરો કે આ સમયગાળો એટલે અસહકારનું આંદોલન ચાલતું અને એ અસહકારના આંદોલન દરમિયાન જે અધિવેશન ભરાયેલું ક્ષણુકો ગુજરાત સાહિત્ય પરિષદનું જે અધિવેશન ભરાયેલું એના અતિથિ વિશેષ તરીકે કોણ હતા? તો કે રવિન્દ્રનાથ ટાગોર હતા. ઓકે,
ત્યાર પછી વાત કરીએ કે 1928 થી 1955 સુધી ઘણો લાંબો સમય સુધી કનૈયાલાલ મુનશીએ એના અધ્યક્ષ તરીકેનું સુકાન સંભાળેલું. ત્યાર પછી અમદાવાદમાં 1936માં યોજાયેલ 12મા પરિષદના અધિવેશનમાં 12મા પરિષદમાં અથવા તો અધિવેશનમાં મહાત્મા ગાંધી પ્રમુખ પદે રહેલા. હવે જો પૂછાય તમને કે 1920માં કોણ હતા, તો રવિન્દ્રનાથ ટાગોર હતા, અને 1936માં જે 12મું અધિવેશન હતું અને એમાં મહાત્મા ગાંધી પ્રમુખ પદે શું તો કે બિરાજેલા. 2003માં અધિવેશનના મહુવામાં યોજાયેલું. ક્યાં યોજાયેલું? મહુવામાં. અને ત્યારે પહેલી વખત કોઈ મહિલા છે એ ગુજરાત સાહિત્ય પરિષદના અધિવેશનના પ્રમુખ તરીકે નવા જે બેસે છે, અને એ છે ધીરુબેન પટેલ. ખૂબ જ જાણીતા એવું કહેવાય કે મહિલા સાહિત્યકાર છે, અને એવું કહેવાય કે 6 વખત ગાંધી યુગના સમયગાળાના છે, એટલા માટે 6 વખત એ શું ગયેલા? જેલમાં ગયેલા. અને આ વ્યક્તિ ધીરુબેન પટેલ છે ગુજરાત સાહિત્ય પરિષદના પહેલા મહિલા પ્રમુખ બને છે. રેડી? ક્યાં યોજાયેલું પરિષદનું અધિવેશન? તો મહુવા ખાતે. તેઓ પ્રથમ મહિલા પ્રમુખ હતા. અને ત્યારબાદ 2012માં છે એક વર્ષા અડાલજા બને છે. ત્યારબાદ વર્ષ 2012માં વર્ષા અડાલજા એના શું બને છે? ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ બને છે. આ વર્ષા અડાલજા એટલે કોણ? તો કે ગુણવંતરાય આચાર્યના પુત્રી હતા. ગ્રંથ વિહાર એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તક વેચાણ કેન્દ્ર છે. સવાલ તમને પૂછાય ગુજરાત સાહિત્ય પરિષદનું પુસ્તક વેચાણ કેન્દ્રનું નામ શું છે? તો કે ગ્રંથ વિહાર છે. શું છે? ગ્રંથ વિહાર છે. ગ્રંથ વિહાર પુસ્તક વેચાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કોના હસ્તે થયેલું? તો કે નિરંજન ભગતના હસ્તે. કોના હસ્તે? તો કે નિરંજન ભગતના હસ્તે થયેલું. અનુગાંધી યુગ આવે ને ભાઈ, અનુગાંધી યુગ. આ અનુગાંધી યુગનું બીજું નામ આપણે કેવું હોય ને તો રાજેન્દ્ર નિરંજન યુગ તરીકે ઓળખાય. કયા નામથી ઓળખાય? રાજેન્દ્ર નિરંજન યુગના નામથી ઓળખાય. જેમ ગાંધી યુગની અંદર 2 બેલડી હતી, એમાં આપણે વાત કરી છે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને ઉમાશંકર જોશી, આ 2 ખૂબ જાણીતા સાહિત્યકારો એમ હતા. એમ અનુગાંધી યુગના અંદર રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત ખૂબ જાણીતા હતા. અને એટલા માટે ગ્રંથ વિહાર વેચાણ કેન્દ્રનું નામ અથવા તો વેચાણ કેન્દ્ર છે એનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવેલું? નિરંજન ભગતના હસ્તે કરવામાં આવેલું. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા દર 2 વર્ષે 60 જેટલા પારિતોષિકો આપવામાં આવે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. 1980માં તેનું મુખ્યાલય મુંબઈથી ક્યાં? તો કે અમદાવાદ સ્થાયી કરવામાં આવ્યું. મતલબ કે 1980 પહેલાં એનું મુખ્ય મથક ક્યાં હતું? તો કે મુંબઈ હતું. અને 1980 પછી ક્યાં લાવવામાં આવ્યું? 1980 પછી તો કે એ લાવવામાં આવ્યું અમદાવાદ ખાતે. આ પરિષદ દ્વારા દર બુધવારે એક બુધ સભાનું આયોજન કરવામાં આવે. જે નવોદિત, જે એવું કહી શકીએ આપણે કે જે નવોદિત લેખકો આવે છે એનું સંચાલન અથવા તો એવું કહેવાય કે એનું અંદર એને શિક્ષણ આપવાનું કામ જો ક્યાંય થતું હોય ને તો આ બુદ્ધ સભાની અંદર થાય છે. કોના દ્વારા? તો કે આ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા દર બુધવારે બુદ્ધ સભા ભરવામાં આવે છે, અને એની અંદર નવીનતમ લેખકો અને કવિઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા વર્ષ 1981માં તખતસિંહ પરમાર એવોર્ડ આપવામાં આવે છે. 1981 થી પરિષદ દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે? તખતસિંહ પરમાર એવોર્ડ આપવામાં આવે છે. વર્ષ 1981માં પહેલો કોને મળેલો? તો કે મંગળ રાઠોડને આ એવોર્ડ મળેલો. કયો? તખતસિંહ પરમાર એવોર્ડ. ઓકે. ત્યાર પછી 5મો સવાલ છે. 5મા સવાલની વાત કરીએ તો બુદ્ધિવર્ધક સભાના સ્થાપકનું નામ જણાવો. ઓકે. ફરી પાછા સુધારક યુગમાં આવીએ. સુધારક યુગના પ્રથમ સાહિત્યકાર કહે તો કોણ આવશે? દલપત રામ. ઓકે. આ યુગનું બીજું નામ છે નર્મદ દલપત યુગ. શું છે? નર્મદ યુગ પણ કહેવાય અને નર્મદ દલપત યુગ પણ કહેવાય. પહેલા સાહિત્યકાર છે કોણ? તો કે દલપત રામ. અને બીજા સાહિત્યકાર કોણ આવશે? તો નર્મદા શંકર લાભ શંકર દવે. કોણ આવશે? નર્મદા શંકર લાલ શંકર દવે પણ કહી શકો તમે. લાલ શંકર દવે, જેને આપણે નર્મદના ટૂંકા નામથી ઓળખીએ છીએ અને જેને આપણે શું કહીએ છીએ? ગદ્યના પિતા તરીકે ઓળખીએ છીએ. એટલા માટે ગદ્યના પિતા તરીકે ઓળખાય એની પાછળનું કારણ છે કે એ જ્યારે અભ્યાસ કરવા માટે જાય છે મુંબઈ, અને ત્યારે એક બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરે છે. અને એ બુદ્ધિવર્ધક સભાની અંદર પહેલો નિબંધ એ લખે છે અને વાંચે છે. કયો? તો કે મંડળી મળવાથી થતા લાભ. અને એ બુદ્ધિવર્ધક સભાના સ્થાપક એટલે કોણ? તો કે નર્મદ, જેને આપણે વીર નર્મદના નામથી ઓળખીએ છીએ. અને સુધારક યુગની અંદર એવું કહેવાય કે ગદ્યની શરૂઆત જો કોઈ કરી હોય તો એ કોણે કરેલી છે? તો કે વીર નર્મદ દ્વારા કરવામાં આવી છે. ઓકે. હવે વાત કરીએ તો કે બુદ્ધિવર્ધક સભાની. વીર નર્મદ કો કે કવિ નર્મદ કો, સુરતની અંદર જન્મેલા કવિ નર્મદ ખૂબ ગરીબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે, પરંતુ એક સમય એવો આવે છે કે ત્યારે નક્કી કરે છે કે કલમ આસ્તે
આજથી તારા ખોળે હું, અને નોકરી ધંધો છોડી દે છે અને માત્ર કલમના ખોળે જાય છે. પરંતુ એક પરિસ્થિતિ એવી પણ આવે છે કે એમની પ્રતિજ્ઞા એમને તોડવી પડે છે અને ફરી પાછી નોકરી કરવી પડે છે. આમ તો એક સારા શિક્ષક પણ આપણે એને કહી શકીએ. વચ્ચે અભ્યાસ થોડો અધૂરો મૂકેલો, ફરી પાછા મુંબઈ જઈ અને પૂરો કરે છે. એમના પિતા છે લહિયા હતા અને એટલા માટે આ નર્મદ પણ લહિયા હતા. કવિ નર્મદ અને તેના મિત્રો સાથે મળી અને વર્ષ 1951માં શેની સ્થાપના કરે છે તો કે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરે છે. વર્ષ 1855માં આ સંસ્થાના આશ્રય નર્મદે મંડળી મળવાથી થતા લાભ. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ લખાણો. ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે કયો? મંડળી મળવાથી થતા લાભ. પછી તો નર્મદે ઘણી બધી ગદ્યની અંદર લખાણો આપ્યા કે જેમાં એમણે પેલી આત્મકથા આપી, મારી હકીકત છે, નર્મ ગદ્ય આપ્યું. આ સિવાય તો કે નર્મ કોર્સ આપ્યો. આવા મહાન લેખો જો કોઈ લખ્યા હોય તો નર્મદે લખેલા છે. કવિ નર્મદનું પ્રથમ ગદ્ય લખાણ એટલે કયું આવશે? મંડળી મળવાથી થતા લાભ, ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ. ઓકે, ત્યાર પછી આ સંસ્થાએ સમાજ સુધારણાને વેગ આપવા અને કન્યા કેળવણીની દિશામાં કાર્ય કરેલું છે. આ નર્મદ છે ને એ પોતે એવું માનતા કે સુધારાની શરૂઆત મારાથી જ થવી જોઈએ. પોતાને 2 પત્ની હોવા છતાં પણ ત્રીજી વિધવા સાથે, નર્મદા ગોરી વિધવા હતા અને વિધવા સાથે લગ્ન કરે છે. ઘણા બધાને એવું થતું હોય કે વિધવા સાથે અથવા તો એવું કે લગ્ન ત્રીજા કરવામાં શું મોટી મહાનતા છે, પરંતુ એ સમયે વિધવા પુનઃલગ્ન એક સૌથી મોટી ચેલેન્જ હતી અને એ તોડવા માટે આ નર્મદ છે એમણે શું કરેલું તો કે વિધવા સાથે લગ્ન કરેલા. અને એક સમયે એમને જ્ઞાતિ બહાર મૂકવા માટે પણ પ્રસ્તાવો પસાર થયેલા. આ હતો સુધારક યુગ. આ સુધારક યુગની અંદર જે વિધવા છે એમને એક ઓરડીમાંથી બહાર નહીં નીકળવાનું, એમનું મોઢું જોવાય છે, સવારમાં તો અપશુકન ગણાતો. આ એવો સમય હતો અને એવા સમયે નર્મદે કન્યા કેળવણી માટે કાર્ય કરેલા. ખાસ કરીને સમાજ સુધારણાના ઘણા બધા એમણે કાર્યો કરેલા છે. અને નર્મદ વિશે તો જેટલી પણ મિત્રો વાત કરીએ ને એટલી ઓછી પડે. આમ તો નર્મદ આપણે બધા ભણી ગયેલા છે, આપણને બધાને સારી રીતે આપણે એને ઓળખીએ છીએ. ફાર્બસ ગુજરાતી સભાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ફાર્બસ ગુજરાતી સભાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓકે, ફાર્બસ સાહેબ વિશે તો આપણે વાત કરી. ફાર્બસ સાહેબ કોણ હતા તો કે ગુજરાતી ભાષાના પ્રથમ પ્રદેશી પ્રેમી હતા. ઓકે, એમણે ગુજરાતમાં કહી તો કે વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલી. પરંતુ એ સૌપ્રથમ જ્યારે ભારતમાં આવે છે ને ત્યારે ભારતની અંદર સૌપ્રથમ ક્યાં આવે છે તો કે મુંબઈ ખાતે આવે છે. અને એ મુંબઈની અંદર એક સંસ્થાની સ્થાપના કરે છે, એ છે ફાર્બસ ગુજરાતી સભા. હવે હકીકતમાં ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના સમયે એનું નામ અલગ હતું, પણ આ જ વર્ષની અંદર એવું કહેવાય છે કે ફાર્બસ સાહેબનું અવસાન થાય છે અને એટલા માટે એનું ફાર્બસ ગુજરાતી સભા નામ રાખવામાં આવે છે. હકીકતમાં એની સ્થાપના ક્યાં થયેલી તો કે મુંબઈ ખાતે થયેલી. ક્યાં થયેલી? મુંબઈ ખાતે થયેલી. એની સ્થાપના છે 1865માં થાય છે. ફાર્બસ સાહેબ અને મનસુખરામ ત્રિપાઠી, મનસુખરામ સૂર્યારામ ત્રિપાઠી, આમના પિતાનું નામ આવશે સૂર્યારામ. આ મનસુખરામ સૂર્યારામ ત્રિપાઠી છે, આ બંનેના પ્રયત્નોથી એક સંસ્થાની સ્થાપના થાય છે. અને એ સંસ્થા, એનું સ્થાપના સમય નામ હતું ગુજરાતી સભા. પણ આ ગુજરાતી સભાની સ્થાપના થાય છે 1965માં અને એ જ 1865ની અંદર સ્થાપના થાય છે. અને 1865માં જ ફાર્બસ સાહેબનું શું થાય છે? ફાર્બસ સાહેબનું શું થાય છે તો કે અવસાન થાય છે. અને એટલા માટે આ સંસ્થાનું નામ શું રાખી દેવામાં આવે છે? ફાર્બસ ગુજરાતી સભા રાખી દેવામાં આવે છે. આ ફાર્બસ ગુજરાતી સભા છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો એનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. ગુજરાતી ભાષા, સાહિત્ય, ઇતિહાસના સંશોધન તેમજ અભ્યાસ ક્ષેત્રે કાર્ય કરતી આ મુંબઈની સૌથી જૂની સંસ્થા છે. ઓકે, ગુજરાતની સૌથી જૂની સંસ્થા કહે તો વર્નાક્યુલર સોસાયટી, અને જો તમને મુંબઈની સૌથી જૂની સંસ્થા કહે તો ફાર્બસ ગુજરાતી સભા આવશે. ઓકે, બુદ્ધિવર્ધક સભાનો ગ્રંથ સંગ્રહ અહીં સંગ્રહિત થયો હતો. એટલે કે બુદ્ધિવર્ધક સભા છે એનો જે ગ્રંથ છે એ ક્યાં સંગ્રહિત થયેલો હતો કે ફાર્બસ ગુજરાતી સભામાં થયેલો છે. 1932થી આ સભા તરફથી નિયમિતપણે ફાર્બસ ત્રિમાસિક મુખપત્ર પ્રકાશિત કરવામાં આવે છે. તમને પૂછે કે ફાર્બસ ગુજરાતી સભા દ્વારા કયા વર્ષથી ત્રિમાસિક બહાર પાડવામાં આવે છે તો વર્ષ 1932થી નિયમિત રૂપે ફાર્બસ ત્રિમાસિક બહાર પાડવામાં આવે છે. 1934થી બુદ્ધિવર્ધક પુસ્તકાલયની પણ સ્થાપના કરવામાં આવી છે. 1934થી આ સંસ્થા દ્વારા શેની સ્થાપના કરવામાં આવી છે તો કે ફાર્બસ અથવા તો બુદ્ધિવર્ધક પુસ્તકાલયની પણ સ્થાપના કરવામાં આવી છે. ત્યાર પછી આગળનો સવાલ જોઈએ તો સાહિત્ય સંસદ સંસ્થાનું મુખપત્ર જણાવો. ઓકે, અગાઉ આપણે ઘણી બધી સંસ્થાની વાત કરી અને ઘણી બધી સંસ્થાના મુખપત્રની વાત કરી. આજે વાત અત્યારે કરવાની છે તો કે સાહિત્ય સંસદની વાત કરવાની છે. સાહિત્ય સંસદ નામની સંસ્થા છે અને એના સ્થાપક કોણ હતા તો કે કમા મુનશી હતા.
કોણ હતા? કમા મુનશી હતા. એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે અને એમણે આ સંસ્થા સ્થાપેલી. આ સંસ્થાનું મુખપત્ર છે ને એ ગુજરાત છે. શું છે? ગુજરાત. આ માસિક પણ છે અને ત્રિમાસિક પણ છે એવું કહેવાય છે. આ માસિક પણ છે અને ત્રિમાસિક છે. ઓકે, કનૈયાલાલ માણેકલાલ મુનશી ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ કનૈયાલાલ માણેકલાલ મુનશી છે આમ તો નવલકથાકાર હતા. કેવા હતા? નવલકથાકાર હતા. પરંતુ આ વ્યક્તિ છે એને બહુમુખી પ્રતિભા તરીકે ઓળખીએ છીએ આપણે. કારણ કે રાજકારણ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર એવું કહેવાય કે ખૂબ ઊંડા ઉતરેલા કોઈ વ્યક્તિ હોય તો એ કનૈયાલાલ માણેકલાલ મુનશી છે. ખાસ કરીને એમની ખૂબ જાણીતી થયેલી છે એ જે ઐતિહાસિક નવલકથાઓ. ઐતિહાસિક નવલકથાઓ એમની ખૂબ જાણીતી છે. અને આ વ્યક્તિએ સાહિત્ય અને ગુજરાતી ભાષાના વિકાસ માટે એક સંસ્થા સ્થાપેલી અને સંસ્થા હતી સાહિત્ય સંસદ. આ સંસ્થાના ઉપક્રમે ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ સંશોધન ગ્રંથ પ્રગટ થયો છે. શું કહેવા માંગે છે આ ગ્રંથ? તો કે ગુજરાતની અંદર જે મધ્યકાલીન યુગ, ગુજરાતી સાહિત્યમાં જે મધ્યકાલીન યુગ જે નરસિંહ મહેતાથી શરૂ થાય છે અને ત્યાર પછી દયારામે પૂરો થાય છે, તો આ જે મધ્યકાલીન યુગ છે અને એના જે સાહિત્યકારો છે અથવા તો સાહિત્ય લખાણું છે એના ઉપર ગ્રંથ લખાયેલો છે ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ સંશોધન ગ્રંથ. અને એનું એક માસિક અને ત્રિમાસિક બહાર પાડે છે આ સંસ્થા દ્વારા અને એ છે ગુજરાત માસિક અને ત્રિમાસિક છે. ઓકે, ત્યાર પછી 8 નંબરનો સવાલ, ગુજરાત સાહિત્ય મંડળ કીધું છે. શું કીધું છે? ગુજરાત સાહિત્ય મંડળ. આ ગુજરાત સાહિત્ય મંડળ છે એ ક્યાં સ્થપાયેલું? તો કે એ સ્થપાયેલું ક્યાં? તો કે સુરત ખાતે. રેડી? હવે જોઈએ આગળ શું કહેવા માંગે છે. તો કે એ સંસ્થાનું 1939માં નામ બદલીને શું કરવામાં આવ્યું? તો કે આ જે સંસ્થા છે એની સ્થાપના 1923 આસપાસ થયેલી. સાહિત્ય મંડળની સ્થાપના 23 આસપાસ થયેલી અને 1939માં એનું નામ બદલી દેવામાં આવ્યું. નામ બદલીને શું કરવામાં આવ્યું એ પૂછવામાં આવ્યું છે. તો આ સંસ્થા ક્યાં સ્થપાઈ હતી? તો કે આ સંસ્થા સુરતમાં સ્થપાઈ હતી. અને એટલા માટે સુરતની અંદર મહત્વના સાહિત્યકાર હતા નર્મદા શંકર લાલ શંકર દવે. અને એટલા માટે 1939માં એ નર્મદના નામ ઉપરથી કરી દેવામાં આવી અને નામ શું આપવામાં આવ્યું? તો કે નર્મદ સાહિત્ય સભા. નર્મદ સાહિત્ય સભા નામ આપવામાં આવ્યું. ઓકે, હવે આ નર્મદ સાહિત્ય સભા દ્વારા નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. અને એવું કહેવાય છે આ નર્મદ સુવર્ણ ચંદ્રક પણ પ્રથમ એવું કહેવાય કે કોને મળે છે? તો સુરતના સાહિત્યકાર હતા જેને 1940માં, અને એ કોણ હતા? તો કે જેને હાસ્ય સમ્રાટ તરીકે ઓળખીએ છીએ આપણે. કયા નામથી ઓળખીએ છીએ? હાસ્ય સમ્રાટના નામથી ઓળખીએ છીએ. અને એનું નામ છે જ્યોતિન્દ્ર દવે. અને એ જ્યોતિન્દ્ર દવે છે એવું કહેવાય કે રમણલાલ નીલકંઠ પછી કોઈ સમર્થ હાસ્ય સાહિત્યકાર જો કોઈ એવું હોય તો એ કોણ છે? જ્યોતિન્દ્ર દવે, જે હાસ્ય સમ્રાટ તરીકે ઓળખાય. અને એમને આ નર્મદ સુવર્ણ ચંદ્રક મળે છે. એટલે કે ગુજરાત સાહિત્ય મંડળનું 1939માં નામ બદલીને શું કરવામાં આવ્યું? તો કે નર્મદ સાહિત્ય સભા કરવામાં આવ્યું. આ નર્મદ સાહિત્ય સભાની સ્થાપના 1923માં સુરત ખાતે થયેલી અને ત્યાર પછી એનું 1939માં નામ બદલી અને નર્મદ સાહિત્ય સભા રાખવામાં આવે છે. આ સંસ્થા દ્વારા નિબંધ છે, ઇતિહાસ છે, નાટક છે અને કવિતા છે. એટલે કે સાહિત્ય ક્ષેત્રે જેનું ઉમદા પ્રદાન છે એવા વ્યક્તિઓને 1940થી નર્મદ સુવર્ણ ચંદ્રક આપવામાં આવે છે. ક્યાંથી? 1940થી નર્મદ સુવર્ણ ચંદ્રક. હવે જો નર્મદ સુવર્ણ ચંદ્રકની એક વિશેષતા છે કે જે દર 5 વર્ષે આપવામાં આવે છે. કેટલા વર્ષે આપવામાં આવે છે? દર 5 વર્ષે આપવામાં આવે છે. જ્યારે પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રકની વાત આવે તો પ્રેમાનંદ સુવર્ણ ચંદ્રક છે એ દર 2 વર્ષે આપવામાં આવે છે. ઓકે, પહેલો કોને મળે છે? તો કે પહેલો નર્મદ સુવર્ણ ચંદ્રક છે જ્યોતિન્દ્ર દવેને મળે છે. કઈ કૃતિ માટે? તો કે એમની રંગ તરંગ કૃતિ છે એના માટે મળે છે. આ એવોર્ડ દર 5 વર્ષે અપાય છે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ 9મા સવાલની. તો પ્રેમાનંદ સાહિત્ય સભાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓકે, શું કીધું? પ્રેમાનંદ સાહિત્ય સભા. ઓકે, પ્રેમાનંદ સાહિત્ય સભા. ઓકે, તો તમને બધાને ખબર છે કે આ પ્રેમાનંદ છે
એમનું જન્મ સ્થળ કયું? તો તમને ખબર છે કે એમનો જન્મ છે એ વડોદરામાં થયો છે. ક્યાં થયેલો છે? વડોદરામાં. એ પોતે પોતાના સાહિત્યની અંદર કહેતા કે વીર ક્ષેત્ર વડોદરું છે એ મારું જન્મ સ્થળ છે. એમનો ઉછેરની જો વાત આવે ને ભાઈ, તો એમનો ઉછેર સુરતના એવું કહેવાય સુરત નજીક નંદનબાર આવેલું છે અને એ નંદનબાર ખાતે એમનો ઉછેર થયેલો છે. ઘણા બધા નંદુરબાર કહે છે. ઓકે, ત્યાં એમનો ઉછેર થયેલો છે અને એટલા માટે એમની જન્મભૂમિ તો કઈ હતી? તો કે જન્મભૂમિ હતી એમની તો કે વડોદરા. અને એટલા માટે જ એ પ્રેમાનંદના નામ ઉપરથી આ પ્રેમાનંદ સાહિત્ય સભાનું નામ પડે છે અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું હોય? તો કે વડોદરા આવેલું હોય. એટલા માટે જવાબ તમારો શું આવશે? વડોદરા. સુરત ખાતે શું આવશે? તો કે નર્મદ સાહિત્ય સભા આવશે. શું આવશે? નર્મદ સાહિત્ય સભા. ઓકે, અમદાવાદમાં શું આવશે? તો કે વર્નાકુલર સોસાયટી. શું આવશે? વર્નાકુલર. ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમી આવશે. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે પ્રેમાનંદ છે ને ભાઈ, એ આખ્યાન શિરોમણી તરીકે ઓળખાય. ક્યાંથી? આખ્યાન શિરોમણીના નામથી ઓળખાય. કારણ કે સૌથી સારામાં સારા જો આખ્યાન કોઈ આપ્યો હોય તો પ્રેમાનંદે આપેલા છે. ઓકે, તો આનો જવાબ આવશે વડોદરા. ઓકે, એમના વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરીએ કે 1916ની અંદર એક સંસ્થાની સ્થાપના થાય છે અને એ સંસ્થા કઈ હોય છે? વડોદરા સાહિત્ય સભા. એની સ્થાપના ક્યારે થયેલી? તો કે 1916માં થયેલી. વડોદરા સાહિત્ય સભાની સ્થાપના 1916માં થયેલી અને ત્યાર પછી 1944માં નામ બદલીને શું કરવામાં આવે છે? પ્રેમાનંદ સાહિત્ય સભા કરવામાં આવે છે. શું કામ કરવામાં આવે છે? તો કે આ પ્રેમાનંદ છે એનો જન્મ ક્યાં થયેલો? વડોદરામાં થયેલો અને એટલા માટે એમના નામ ઉપરથી આ સંસ્થાનું નામ સભાનું નામ કરવામાં આવે છે પ્રેમાનંદ સાહિત્ય સભા. આ સંસ્થા દ્વારા પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. દર 2 વર્ષે આપવામાં આવે. કેટલા વર્ષે આપવામાં આવે છે? દર 2 વર્ષે આપવામાં આવે છે. એનું વડુ મથક ક્યાં આવેલું છે? તો કે વડોદરા ખાતે. અને એના દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? સાહિત્યકાર નામનું સામયિક બહાર પાડવામાં આવે. આ મોસ્ટ આઈએમપી છે કે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક દ્વારા પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે? તો સાહિત્યકાર સામયિક બહાર પાડવામાં આવે છે. અને ચંદ્રક કયો આપવામાં આવે છે? તો પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. ઓકે, ત્યાર પછીનો 10મો સવાલ છે નવજીવન ટ્રસ્ટના સ્થાપકનું નામ જણાવો. ઓકે, નવજીવન ટ્રસ્ટ કીધું છે આપણને. આ નવજીવન ટ્રસ્ટ કહો કે પછી તમે ગુજરાત વિદ્યાપીઠ કહો, ગુજરાત વિદ્યાપીઠ કહો, તો એ બંનેના સ્થાપક કોણ આવશે? તો કે વિદ્યાપીઠના સ્થાપક પણ ગાંધીજી આવશે અને આના સ્થાપક એટલે કે નવજીવન ટ્રસ્ટના સ્થાપક પણ કોણ આવશે? ગાંધીજી. ઓકે, યાદ કરો 1920નો સમયગાળો. આ 1920ના સમયગાળાની અંદર અસહકારનું આંદોલન શરૂ થાય છે. શું થાય છે? અસહકારનું આંદોલન શરૂ થાય છે અને એ અસહકારના આંદોલનની અંદર વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવે છે. વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવે છે. સાથે સાથે બીજા ઘણા પણ મુદ્દા હોય છે. એમાં સરકારી નોકરી છોડી દેવાની વાત હોય છે. ત્યાર પછી સરકારી સ્કૂલોની અંદર જે લોકો ભણતા એ લોકો પોતાની સ્કૂલ કોલેજો છોડી દેતા હતા અને એટલા માટે આ ભારતીય લોકો છે અને એ લોકોને એજ્યુકેશન મળી રહે, શિક્ષણ મળી લે અને આથી ગાંધીજીએ 1920માં શેની સ્થાપના કરેલી? તો કે ગુજરાત વિદ્યાપીઠની. અને આ ઉપરાંત નવજીવન ટ્રસ્ટની પણ સ્થાપના કોણે કરેલી છે? તો કે ગાંધીજીએ કરેલી છે. કોણે કરેલી છે? ગાંધીજીએ કરેલી છે. ડિટેલમાં ચર્ચા કરીએ ગુજરાત વિદ્યાપીઠ વિશે તો કે મેં તમને કીધું કે અસહકારનું આંદોલન ચાલતું હતું અને એ સમય દરમિયાન ગાંધીજીએ 18 ઓક્ટોબર 1920ના રોજ આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરેલી. ક્યાં? તો કે અમદાવાદ ખાતે. ઓકે, સત્યાગ્રહ આશ્રમ પછી નવી પેઢીને રાષ્ટ્રીય અને સર્વતોમુખી કેળવણી આપવા માટે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. મેં તમને કીધું ને કે સરકારી સ્કૂલોનો બહિષ્કાર એટલે કે જે અંગ્રેજો દ્વારા જે શિક્ષણ લેતા હતા, અંગ્રેજો પાસે જે શિક્ષણ લેતા હતા એ લોકોએ સ્કૂલો છોડી દીધી અને એવા લોકોને શિક્ષણ આપવા માટે આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થયેલી. વર્ષ 1963માં ભારત સરકારે ગુજરાત વિદ્યાપીઠને માનદ વિશ્વવિદ્યાલય એટલે કે ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપેલો છે. આ ગુજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો ક્યારે મળ્યો? તો 1963માં. ગુજરાત પુરાતત્વ મંદિર એની ફલશ્રુતિ રૂપે નોંધપાત્ર સંશોધન સંસ્થા છે. એટલે કે ગુજરાત વિદ્યાપીઠની અંદર એની ફલશ્રુતિ સ્વરૂપે આપણને શું મળેલું છે? ગુજરાત પુરાતત્વ મંદિર મળેલું છે. ઓકે, આ સંસ્થાના જીન વિજયજી, ત્યાર પંડિત સુખલાલજી, પંડિત બેસરદાસ દોશી, પંડિત ધર્માનંદ કોસંબી વગેરે વિદ્વાનોના સંશોધન દ્વારા વિશેષ યોગદાન
આ સંસ્થાથી પ્રાપ્ત થયું છે. ઓકે, પંડિત સુખલાલજી છે એ પણ સારા સાહિત્યકાર હતા. ઓકે, બીજી જો વાત કરું તો કે આ સંસ્થા જે છે ને ભાઈ, એ સંસ્થાની અંદર ગાંધી વિચારોને આધારિત શિક્ષણ આપવામાં આવતું, બુનિયાદી શિક્ષણ આપવામાં આવતું. કાકા સાહેબ કાલેલકર જેવા લોકો છે એમાં અધ્યાપક રહી ચૂક્યા છે. ઓકે, આ સિવાય જો વાત કરી કે તો નવજીવન છે, યંગ ઇન્ડિયા છે, હરિજન પત્રો અથવા તો પ્રગટ કરનાર આ સંસ્થાના આશ્રયે પુરાતત્વ અને શિક્ષણ અને સાહિત્ય અને સાબરમતી જેવા સામાયિકો પ્રગટ થતા સા વિદ્યાયા વિમુક્તે ધ્યેય વાક્ય આપ્યું છે. શું કહેવા માંગે છે કે આ સંસ્થા દ્વારા તો કે અલગ અલગ પત્રો જાહેર કરવામાં આવતા, જેમાં નવજીવન છે, યંગ ઇન્ડિયા છે, હરિજન બંધુ અથવા તો હરિજન પત્ર એમને પ્રગટ કરેલા છે. અને ત્યાર પછી આ સંસ્થાનું ધ્યેય વાક્ય પૂછે તમને તો શું આવશે? શા વિદ્યાયા વિમુક્તિ આવશે. ઓકે, ગુજરાત વિદ્યાપીઠની ભાષા અને સાહિત્ય ક્ષેત્રે અગત્યની સેવા જે સાર્થ જોડણી કોર્સ છે. એવું કહેવાય છે કે આ જોડણી કોર્સ જ્યારે બનીને તૈયાર થયો ને ત્યારે ગાંધીજીએ એવું કીધેલું કે હવે કોઈને સ્વેચ્છાએ પેલું જોડણીમાં ફેરફાર કરવાનો કોઈની પાસે અધિકાર નથી. આ પ્રમાણે જોડણી હોવી જોઈએ. તો આ 4 જોડણી કોર્સ છે એ પણ ગુજરાત વિદ્યાપીઠની દેન આપણે કહી શકીએ, જેની પ્રથમ આવૃત્તિ 1929માં પ્રકાશિત થઈ હતી અને 2005માં ગુજરાતી જોડણી કોર્સ પુરવણી પ્રકાશિત કરવામાં આવેલી. નવજીવન પ્રકાશન મંડળ અથવા તો નવજીવન પ્રકાશન મંદિર નામે સંસ્થા પોતાના મુદ્રણ તંત્ર ઉપર પુસ્તકો પ્રકાશિત કરી સંસ્કાર સાહિત્યના ઉપયોગી કાર્ય કરે છે. તો આ વાત થઈ ગુજરાત વિદ્યાપીઠની. ઓકે, અને નવજીવન ટ્રસ્ટની. ઓકે, 11મો સવાલ છે ભારતીય વિદ્યાભવન કયું સામયિક બહાર પાડવામાં આવે છે? ભારતીય વિદ્યાભવન કીધું છે. ઓકે, ભારતીય વિદ્યાભવનની જ્યારે વાત આવે ને ત્યારે આપણે સાહિત્ય સંસદને યાદ કરવી પડે, કારણ કે સાહિત્ય સંસદ હોય કે પછી બીજું શું આવશે તો કે ભારતીય વિદ્યાભવન. ભારતીય વિદ્યાભવન આ બંનેના સ્થાપક કોણ હતા તો કે કમા મુનશી હતા. અને એવું કહેવાય છે મુંબઈ ખાતે એમની સ્થાપના કરેલી એમને. અને આ સંસ્થા દ્વારા નવનીત સમર્પણ નામે શું બહાર પાડવામાં આવતું તો કે સામયિક બહાર પાડવામાં આવતું. ભારતીય વિદ્યાભવન અને બીજું મેં તમને શું કીધું તો કે સાહિત્ય સંસદ. આ બંનેના સ્થાપક તરીકે કોણ આવશે તો આપણા કનૈયાલાલ માણેકલાલ મુનશી આવશે. આ સંસ્થાની સ્થાપના 1938માં થઈ. ક્યારે થઈ? 1938માં થઈ. કઈ જગ્યાએ તો કે મુંબઈ ખાતે થઈ. આ સંસ્થાનું કાર્ય શું હતું તો કે સાહિત્ય સંસદ. પછી 1938માં કનૈયાલાલ માણેકલાલ મુનશીએ બીજી સંસ્થા સ્થાપી અને એ કઈ હતી તો કે ભારતીય વિદ્યાભવન હતી. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ આ સંસ્થામાં તો કે ભારતીય ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધન અને તેને ફેલાવવાનું કાર્ય કોણ કરે છે તો કે આ ભારતીય વિદ્યાભવન કરે છે. ઓકે, એના દ્વારા જો આ નવનીત સમર્પણ આજે પણ પ્રગટ થાય છે. ભારતીય વિદ્યાભવન દ્વારા નવનીત સામયિક શરૂ કરવામાં આવી હતી. ઓકે, આ સંસ્થા ભારતમાં 119 કેન્દ્રો આવેલા છે. જો આ મોસ્ટ IMP છે. આ કેટલા તો કે 19 કેન્દ્રો. કેટલા? 119 કેન્દ્રો ભારતમાં આવેલા છે. શેના તો કે ભારતીય વિદ્યાભવનના. ઓકે, વિદેશમાં 7 કેન્દ્રો આવેલા છે. ભારતમાં 119, વિદેશમાં 7. ભારતીય વિદ્યાભવન દ્વારા 367 સંસ્થાઓ કાર્યરત છે. ભારતીય વિદ્યાભવનનું વિદેશમાં પહેલું કેન્દ્ર 1972માં લંડનમાં સ્થાપવામાં આવેલું. અને ભારત સરકાર દ્વારા વર્ષ 2002માં ભારતીય વિદ્યાભવનને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવેલો છે. એટલે આ સંસ્થા છે એને 2000ની અંદર ગાંધી શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. ત્યાર પછી આગળનો સવાલ, નવ ભારત સાહિત્ય મંદિરની સ્થાપના કોણે કરી હતી? ઓકે, 4 ઓપ્શન છે આપણી પાસે. ધનજીભાઈ શાહ, કમા મુનશી, ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી. ઓકે, તો આ નવ ભારત મંદિરની સ્થાપના કોણે કરેલી? તો ધનજીભાઈ શાહે કરેલી. કોણે કરેલી? ધનજીભાઈ શાહ દ્વારા કરવામાં આવેલી. ઓકે, નવ ભારત સાહિત્ય મંદિરની સ્થાપના 1961માં ધનજીભાઈ શાહ દ્વારા કરવામાં આવેલી. અને આ સંસ્થાની સ્થાપના પ્રાગજીભાઈ શાહ તથા ભોગીલાલ શાહનો મહત્વનો ફાળો હતો. સ્થાપના કોણે કરી 1961ની અંદર? તો ધનજીભાઈ શાહ દ્વારા કરવામાં આવી. અને એમાં ફાળો આપનાર કોણ હતા તો કે 2 વ્યક્તિ હતા, પ્રાગજીભાઈ શાહ અને ભોગીભાઈ શાહ. ઓકે, ત્યાર પછી આ સંસ્થા વર્ષમાં 2 વાર સ્વતંત્રપણે અમદાવાદ અને મુંબઈની અંદર કુશળ મેળાઓનું આયોજન કરે છે. ઓકે, ત્યાર પછીનો સવાલ તો કે હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કયા વર્ષમાં થઈ? ઓકે, આનો ઓલરેડી મેં અગાઉ જવાબ આપી દીધો છે. આ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે ને ભાઈ,
હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ છે ને એની સ્થાપનામાં જો કોઈ મહત્વનો ફાળો જો આપ્યો હોય તો એ કોણ હતા? તો કે દલપતરામ હતા. કોણ હતા? દલપતરામ હતા. આ હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ હાલમાં કયા નામે ઓળખાય? તો હાલમાં નેટિવ લાઇબ્રેરીના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? નેટિવ લાઇબ્રેરીના નામથી ઓળખાય છે. અને એની સ્થાપના છે ને મિત્રો 1857માં થયેલી. ક્યારે થયેલી? 1857માં એમની સ્થાપના થયેલી. ઓકે, અહીંયા વાત કરવાની છે આપણે ગુજરાત સંશોધન મંડળ. આ ગુજરાત સંશોધન મંડળ છે એની સ્થાપના પોપટલાલ શાહ દ્વારા, અને આ સંસ્થા છે સંશોધન ક્ષેત્રે કાર્ય કરે છે. મુંબઈમાં ગુજરાત સંશોધન મંડળની સ્થાપના થઈ હતી, અને ગુજરાત સંશોધન મંડળ જનરલ નામે એ શું ચલાવે છે? તો કે ત્રિમાસિક બહાર પાડે છે. ત્યાર પછીનો સવાલ, તો કે માનવ ધર્મ સભાના સ્થાપકનું નામ જણાવો. ઓકે, સુધારક યુગની અંદર ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા, અને એમાં નર્મદ આવે છે. ત્યાર પછી બીજા તો કે નંદશંકર આવે છે. નંદશંકર મહેતા તરીકે ઓળખે. સુરતના 3 નન્નામાં આનો સમાવેશ થાય છે. અને ત્રીજા આવે છે નવલરામ. અને એ પહેલાં જો કોઈ પહેલાં થઈ ગયા હોય સાહિત્યકાર કહો કે પછી સમાજ સુધારક કહો, તો એવા સમાજ સુધારકો ઘણા બધા થઈ ગયા. અને એમાં કરશનદાસ મૂળજી પણ આવે ને દુર્ગારામ મહેતા પણ આવે. પણ આ દુર્ગારામ મહેતા છે ને ભાઈ, એને માનવ ધર્મ સભાના સ્થાપક તરીકે આપણે ઓળખીએ છીએ. આ ધર્મ સભાનું મુખ્ય કાર્ય શું હતું? તો માનવ ધર્મ સભાનું મુખ્ય કાર્ય હતું સમાજની અંદર સુધારા લાવવાનું. સમાજની અંદર સુધારા લાવવાનું કાર્ય હતું. અને આ સંસ્થા છે અલગ અલગ જગ્યાએ સભા ભરી અને લોકોને જાગૃત કરવાનું કામ કરતી. એના સ્થાપક હતા દુર્ગારામ મહેતા, અને સ્થાપના વર્ષ 1944માં સુરત ખાતે થયેલી. ઓકે, તો આ બધી સંસ્થાઓ છે એની વાત કરી કે જે ગુજરાતી સાહિત્યની અંદર મહત્વનો રોલ ભજવે છે, જેમાં દર વખતે એક્ઝામની અંદર આમાંથી એકાદા 2 સવાલો પૂછાતા હોય છે. ઓકે, શરૂઆત કરી હતી આપણે ક્યાંથી? તો કે શરૂઆત કરેલી વર્નાક્યુલર સોસાયટીથી, અને છેલ્લે આપણે વાત કરી માનવ ધર્મ સભાની. આ બધી સંસ્થાઓ છે ક્યાંક ને ક્યાંક સાહિત્યના વિકાસમાં કાર્ય કરે છે. આ જે સંસ્થાઓની આપણે જે ચર્ચા કરી, આ બધી સંસ્થાઓમાંથી એકાદો સવાલ તમારી કોઈ પણ એક્ઝામ હોય એમાં પૂછાય છે. આગળ આની પછી આપણે જે ચર્ચા કરવાની છે, અને એ આપણે આવતા મંગળવારે કદાચ લાઈવમાં કરવાના છીએ, અને એ છે ગુજરાત સરકારની ને ભારત સરકારની મહત્વની જે યોજનાઓ છે, જે એક્ઝામમાં પૂછાવાની મહત્તમ સંભાવના ધરાવે છે, એની આપણે ચર્ચા કરવાની છે. આપણી આ સિરીઝ છે હર ઘર અધિકારી, એની અંદર આપણે આવા જ બધા ટોપિકોની ચર્ચા કરવાની છે. તો ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.